કેમ છો મિત્રો બધા? આજે છે ને અમે લોકો જઈએ છીએ સિડની સિટીમાં, ત્યાં વિવિધ લાઇટ્સ જોવા માટે. તો અમે અત્યારે છે ને સિડની ઓસ્ટ્રેલિયાની ટ્રેનમાં બેઠા છીએ. આ ડબલ ડેકર ટ્રેન છે, તો અમે લોકો છે ને ઉપરવાળા માળ પર બેઠા છીએ અને જુઓ સિટી કેવી દેખાય છે. તો મિત્રો અહીંયા ટ્રેનની ખાસ વાત છે ને એ તમને પ્રતિક બતાવશે. તો જુઓ મિત્રો, અહીંયા અમે ચાલુ ટ્રેન છે અત્યારે, અને જો આમાં છે ને સિસ્ટમ કેવી હોય કે તમારે પેલી બાજુ બેસવું હોય ને તો આ બાજુ થઈ જાય સીટ, અને આ બાજુ બેસવું હોય ને તો આ સાઈડ સીટ થઈ જાય. તો આ છે ટ્રેન અંદરથી, અને અમારે બટન દબાઈને પેલી સાઈડ બી જવાય ને આપણે જવું હોય તો, એ બી હું તમને પછી બતાવું. તો અત્યારે અમે લોકો જુઓ જઈએ છીએ સિટીમાં. તો અમે લોકો ગાડી મૂકી દીધી છે અમારા નજીકના ત્યાં પાર્ક કરી, અને પછી અમે ટ્રેનમાં બેસી ગયા, કેમ કે મિત્રો અંદર સિટીમાં બહુ ટ્રાફિક હશે અને સિટીમાં વધારે પેલો હોય ચાર્જીસ અત્યારે. હા, એટલે પાર્કિંગ ચાર્જીસ વધારે હોય, એટલે અમે જો આ સિટીમાં અહીંયા બરાબર તમને દેખાશે. તો મિત્રો જુઓ, અહીંયા છે ને નીચે ઉતરીને હું તમને બતાવું કે અમે છે ને ચાલુ ટ્રેનમાં આપણે જઈ શકીએ, પણ થોડું ધ્યાન રાખવાનું, આ બટન દબાઈને બી જવાય. તો જુઓ અમે પેલી બાજુ જઈએ છીએ, બહુ જ નોલેજ નથી. તો જુઓ આ ઉબરવાળા છે ને આપણે જવાનું છે ઉપર બીજા માળે. તો અહીંયા આવી ગયા આપણે. તો જો આ સીટ બહુ મિત્રો મેં તમને બતાવ્યા ને, આ બાજુ આમાં એવી નથી, પણ અહીંયા જો આ હતું. એટલી બધી ટ્રેન છે મિત્રો, આખું ટ્રેન જોઈ લો તમે. અને હવે અમે જઈશું સેન્ટ્રલ, રાઈટ, સિડની સેન્ટ્રલ. તો એ આવશે એટલે બતાવું. હવે ત્યાં જઈને જો આ દેખાય ટ્રેન જુઓ ખાલી, પછી ત્યાં જઈને બતાવું. આ જો અહીંના જો મિત્રો આ આવી ગયું પ્લેટફોર્મ. તો જુઓ ખાલી મિત્રો, લુક જુઓ તમે, આ બાજુથી સિટી દેખાય છે, બહુ મસ્ત છે. ટ્રેન ધીમી પડી ગઈ છે. જુઓ ખાલી વ્યૂઝ જુઓ તમે અહીંયા. આ છે સિડની ઓસ્ટ્રેલિયા, અને ઓપેરા હાઉસ આની પાછળ છે. આ છે હાર્બર બ્રિજ, અને અહીંયા ફેરી જાય છે. ખાલી વાતાવરણ જુઓ. તો આ છે સ્ટેશન, અને પેલી સાઈડ છે હાર્બર બ્રિજ. હવે અમે અહીંથી બહાર નીકળીએ છીએ. હવે જો મિત્રો, અહીંયા ટિકિટ તો અમે એવી લેવાની ના હોય, પણ આ રીતે અહીંયા ટેપ કરીને બહાર નીકળવાનું હોય. તો જુઓ અહીંયા ટેપ કરીને પછી જ પેલો ગેટ ખુલે, જો આ રીતે. હવે અહીંયા મિત્રો તમને કંઈક લાગતી હશે પબ્લિક, તો યસ, અમે છે ને કમ્પ્લીટ અંદર આવી ગયા. અને આ છે મિત્રો આખું જે સિડની ઓસ્ટ્રેલિયાનું કહેવાય ને મેઇન, મતલબ સેન્ટ્રલ ઓપેરા હાઉસ ને બધું. તો જુઓ હવે આપણે પેલી સાઈડ ચાલીને જવાનું છે, જઈએ તમે બી. હા, અને હવે અહીંયા તમને લાગતું હશે કે કેટલી છે પબ્લિક, ક્રાઉડેડ એરિયા, કેમ કે આજે એમ બી પબ્લિક હોલિડે છે, તો એટલે બધા આજે આવશે જ. જોઈ લો તમે આખી સિટી. ચાલુ નહીં થી એટલે આપણે ચાલતા ચાલતા પેલી બાજુ જઈએ, પણ એટલી અહીંયા જો આજે તો જુઓ ભીડ. આજે તમને લાગશે કે તમે કંઈક જોઈ રહ્યા છો મિત્રો, રોજ તો મારા વિડીયોમાં કોઈ નહીં હોતું, પણ આજે જુઓ ખાલી આ આખી સિટી લાઇટ્સ છે. જો ખાલી તમને કેવી લાગી મને કહેજો. આ છે ને ફેરી છે, તો તમારે પેલી બાજુ જવું હોય ને તો આમાં બેસીને અંદરથી જવાય. એ બી અમે દિવસે આવીશું નહીં કોઈક વાર. આજે તમે હાર્બર બ્રિજ જોયો છે એ છે, અને આ લાઇટો જુઓ. તો જુઓ આ જાય છે પેલી બાજુ, તમે જોયું જ. અને હવે અમે લોકો આવી ગયા છીએ અહીંયા, કેમ કે અહીંયા જ લાઇટ થવાની છે. તો અમને ગુજરાતી અહીંયા બહુ બધા મળી ગયા, તો અમે એમના જોડે વાતો કરી. અને અત્યારે મતલબ અહીંયા એટલું જોરદાર લુક છે ને રાત્રે. તો બસ અહીંયા હમણાં છે ને 6:30 એ લાઇટ થશે, વિવિધ લાઇટ્સ. એ લાઇટ શેની છે
એ પ્રતિક તમને એક્સપ્લેન કરશે. એ શેના માટે હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ લાઈક ટુરિઝમ વધારવા માટે, પછી સેકન્ડ છે સિટીની ગેલેરી બનાવવા માટે, થર્ડ છે ક્રિએટિવ આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપવા માટે, અને ચોથું છે ઇકોનોમિક બૂસ્ટ કરવા, અને લાસ્ટ છે કલ્ચરલ આઇડેન્ટિટી કરવા માટે. તો વિવિધ આના માટે જ હોય છે. અને આ છે ને લાઈક અઠવાડિયાનું હોય, લાઈક 16 to 23 સમથિંગ છે, એટલે એક વીક માટે હોય છે વિવિધ. મોસ્ટલી દર વર્ષે આ લાઈક જૂન જુલાઈમાં આવતું હોય છે. અને ટાઈમિંગ એવું હોય છે લાઈક 6, 6:30 થી 8, 8, 8:30ની વચ્ચે હોય છે. આ 3 જગ્યાએ અલગ અલગ જગ્યાએ થાય છે, લાઈક હાર્બર બ્રિજ, પછી સિટી લાઈક ડાર્લિંગ હાર્બર અને ઓપેરા. આ 3 જગ્યાએ એના બિલ્ડિંગ્સ પાછળ દેખાય છે, બધે જ લાઇટ્સ થવાની છે. તો સ્ટે ટ્યુન. અને આ છે ઓપેરા હાઉસ, તો જોઈ શકો છો ત્યાં બી લાઇટ્સ થશે. જો આમ કરીને અહીં જો નીચે કેટલા બધા રેસ્ટોરન્ટ જમે નહીં, બધા કેટલા બધા જમે છે. અને ભીડ જો, અને આ જો આ હીટર મૂક્યા છે કેમ? બીકોઝ ઓફ ઠંડી છે. અને આ છે મેઇન વ્યૂ, અને આ છે ઓપેરા. તો હમણાં હવે બસ તૈયારી છે. કેટલા વાગ્યા? 5:36 તો થઈ ગઈ છે. અને પછી અહીંયા લાઇટિંગ થાય એટલે હું તમને બતાવું. આ છે વિવિધ સિડની, અને અમે લોકો થોડું ફોટો સેશન ચાલુ હતું કેમ કે અહીંયા બદલાતું જ રહેશે મિત્રો. જુઓ તો અમે ફોટોસ પાડ્યા નહીં, અને હવે અમે લોકો આઈ થિંક પેલી સાઈડ જઈએ છીએ. તો અહીંયા આ બાજુ રેસ્ટોરન્ટ ને બી છે, ઓપન રેસ્ટોરન્ટ છે. એટલી આજે ભીડ છે ને એમ નહીં, પબ્લિક હોલિડેના લીધે, તો બી અમને તો સારી જગ્યા મળી જોવા માટે, બહુ મજા આવી. હજુ તો સિટીમાં જોઈએ જઈએ તો, કેમ કે બહુ પબ્લિક છે મિત્રો, બહુ. નો ડાઉટ પોલીસ બી છે, પણ તો બી બહુ જ આમ મને તો અમુક અહીંયા બીક લાગે સિડનીમાં તો. બાપા, અમારા પર્થમાં તો આટલી બધી ભીડ નથી હોતી, આમ શાંતિથી. પણ ઇટ્સ ફાઇન. હવે જો મિત્રો અહીંયા બહુ મસ્ત વ્યૂ છે, બતાવું. જો આ વિવિધ સિડની, ને આ જો ખાલી આજના વ્લોગમાં તમને આખી સિટી, ઓસ્ટ્રેલિયાની સિટી લાઈફ જોવા મળશે. અહીંયા નીચે જો અહીંયા રેસ્ટોરન્ટ બી છે, તો બધા જમે છે. તો જુઓ આ છે ને ક્રૂઝ ઉપડ્યું, હવે અંદર જશે મિત્રો. જુઓ ખાલી ક્રૂઝ ગયું વિવિધ સિડની વાળું અંદર. હવે અમે બી જઈશું ઘર તરફ. આ બિલ્ડિંગ ઉપર લાઈટ થાય છે.
કવ બિલ્ડિંગ છે. તો હવે અંદર અમે ટેપ કરી અને હવે જઈએ છીએ ટ્રેનમાં, રાઈટ? તો મિત્રો આ છે ટ્રેન સ્ટેશન. આવી ગયા છે આપણે ટ્રેન સ્ટેશન પર. હવે અમારા અહીંથી અમારા બાજુની અમે તો સેન્ટ્રલ ઉતરી ગયા. હવે અહીંથી અમારી હોધવાની છે અને એટલું ભીડ છે બાપા. 27 પ્લેટફોર્મો છે, કેટલું મોટું સેન્ટ્રલ ઓ પ્રતિક, તો અહીં કેમ ઉતર્યા હતા? ટાઉન હોલે ના ઉતરાય? જુઓ મિત્રો, આ છે ટ્રેન. તો ખાલી જુઓ, આ બધા આવા પ્લેટફોર્મ નંબરો મારેલા છે સેન્ટ્રલમાં. 27થી વધારે નહીં, એટલા છે. આ રીતે પ્લેટફોર્મો મારેલા જ હોય નંબર, અને આ ટીવી હોય ને આમાં લખેલું જ હોય. એટલે ટૂંકમાં એરપોર્ટ જેવી સિસ્ટમ ટ્રેન ઉપર છે, ટ્રેન સ્ટેશન ઉપર છે. તો જોઈ શકો છો. અમારે જવાનું જ છે, અમે હોધીએ છીએ કયા પ્લેટફોર્મ પર. મતલબ મળી જ જશે, ઇઝી છે. પણ આ તો હું તમને અત્યારે મેં કીધું થોડું બતાવી દઉં. આ જો ઉપર લિફ્ટો, બધી બાજુ એવી લિફ્ટો વાળું છે, નહીં? જો સામે બી એવી લિફ્ટ વાળું છે, બધે જ એવું છે. મળી ગયું અને અમે આવી ગયા છીએ. હવે સીધા મળીએ આપણે ટ્રેનમાં બેસીને. તો બસ બેસી ગયા ટ્રેનમાં ને હવે જઈશું ઘરે. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય.